હેલો ગાઈસ, ફરી કરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે આજે આપણે આ વિડીયોમાં ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશે વાત કરવાના છીએ। તેમજ ઘણા એવા ખેડૂત મિત્રો છે કે તેમને કાચા મકાનમાં જે પાણીથી જર્જરિત છે, તેમજ તેમના મકાનમાં પાણી ટપકે છે, વરસાદમાં પણ તેમના મકાનોમાં પાણી ટપકે છે, તો તેમના માટે સમાજ કલ્યાણ જે સાઈડ આપવામાં આવે છે, સમાજ કલ્યાણ જે યોજના, તે સમાજ કલ્યાણ યોજના પર તેમના માટે સહાય છે। તો આ જે ડોક્ટર આંબેડકર જે યોજનામાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયો પૂરું ના થાય ત્યાં સુધી તમે વિડીયો નિહાળજો। તો મિત્રો આવી નવી નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, આજે આપણે જે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ ડોક્ટર આંબેડકર આવાસ યોજના છે। ડોક્ટર આંબેડકર જે આવાસ યોજના છે મિત્રો, તે એક યોજના છે મિત્રો। તેમાં જે આવાસ બનાવવા માટે જે સરકાર સહાય આપે છે, તેમાં તમને મળશે મિત્રો જે આ ડોક્ટર આંબેડકર જે આવાસ યોજનાનો જે સહાય છે મિત્રો, જેના મકાન છે જર્જરિત મકાન છે, તેમને જ્યાં અનુસૂચિત જાતિ માટે જે સહાય છે મિત્રો, તેમાં તમને મળશે રૂપિયા 1,20,000 ની સહાય। ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં। નેક્સ્ટ વાત કરું તો ડોક્ટર આંબેડકર આવાસ યોજના, તેમાંનું જે ક્રાઇટેરિયા જે રાખવામાં આવેલું છે કે જે તેમાં જે કેટલા પૈસા મળવા પાત્ર છે, તો તમને 1,20,000 ની સહાય મળશે। નેક્સ્ટ ડોક્ટર આંબેડકર જે આવાસ યોજના, તેમાં જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર એટલે ગુજરાત સરકાર દ્વારા એક આ યોજના આપવામાં આવેલી છે। પછી કે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ આંબેડકર આવાસ યોજના કોને મળશે યોજનાનો લાભ? ચલો નેક્સ્ટ આપણે વિડીયોમાં વાત કરીએ। ઉદ્દેશ જે આપવામાં આવ્યો છે કે નબળી આર્થિક સ્થિતિને કારણે ઘર વિહોણા અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને આવાસ માટે આર્થિક સહાય કરવાનો, એટલે કે જે જે અનુસૂચિત જાતિ છે તેમને જ્યાં સહાય મળવા પાત્ર રહેશે। નેક્સ્ટ જે આવકની મર્યાદા વિશે જો અત્યારે આપણે જે વાત કરવા જઈએ તો ગ્રામ્ય વિસ્તાર માટે, એટલે કે જે આ યોજના જે યોજનાનું જે ક્રાઇટેરિયા આપવામાં આવ્યું છે, જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અથવા તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની જે ક્રાઇટેરિયા જે આપેલું છે કે આવકનો, તો ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના લોકોને રૂપિયા 6 લાખ જેટલી તમારે આવક મર્યાદા હોવી જોઈએ। કમસે કમ લાસ્ટમાં તમારી 6 લાખ જેટલી તમારે આવક મર્યાદા હોવી જોઈએ। નેક્સ્ટ પાત્રના ધોરણે પોતાનું ઘર બનાવવા માંગતા અનુસૂચિત જાતિના લાભાર્થીએ ઘર વિહોણા હોવા જોઈએ। બીજા નંબર જે સ્ટેપ કહેવાય છે કે લાભાર્થી પાસે પોતાની માલિકીનો ખુલ્લું પ્લોટ અથવા કાચું ઘર માટેનો રહેવા લાયક મકાન ન હોય, એટલે કે જે કાચું જે મકાન છે જે ઘર માટે, તે પણ રહેવા લાયક ના હોય, તેમને આ લાભ મળવા પાત્ર રહેશે। ત્રીજા નંબર જે પોઈન્ટ કહેવામાં આવે છે કે અનુસૂચિત જાતિના લાભાર્થીમાં જે વ્યક્તિના નામે બોયતળિયે મકાન હોય તો તેના પ્રથમ માળે તેમના પુખ્ત પુત્ર કે ભાઈને જમીન કે મકાન માલિકીની સંપત્તિથી આ યોજનાનો લાભ મળી શકે છે। એટલે કે જે તમારું મકાન હોય, જો તમારું જે એક મકાન, તેના ઉપર તમારે બીજા માળનું જે પણ મકાન તમારે લેવું હોય તો બી તમને આ લાભ મળી રહેશે। ચોથા નંબરનો જે પોઈન્ટ છે તેમાં જે કહેવામાં આવે છે કે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ના હોવો જોઈએ। એટલે કે જે અન્ય કોઈ બી સરકારની જે આ જે યોજના છે, જે ડોક્ટર આંબેડકરની જે યોજના છે, તેમાં જે સરકાર જે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ના હોવો જોઈએ, તેને જે આ લાભ મળશે। નેક્સ્ટ જે વાત કરે છે કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલી સહાયની મકાનોનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ ન થાય તો બાકીની રકમ લાભાર્થીએ પોતે ઉમેરી મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। એટલે કે જે સરકાર તમે જે સહાય આપે છે રૂપિયા 1,20,000, તેમાં જો તમારે પૈસા ઉમેરીને જ્યાં સુધી મકાનનું, એટલે કે સંપૂર્ણ મકાનનું બાંધકામ, એટલે કે મકાનનું બાંધકામ સંપૂર્ણ, એટલે કે પૂરું મકાનનું બાંધકામ ન થાય તો બાકીની રકમ લાભાર્થીએ ઉમેરીને પણ મકાન પૂર્ણ કરવાનું રહેશે। નેક્સ્ટ યોજના અંતર્ગત મળતી સહાયના લાભ,
એટલે કે જે કહેવામાં જે આવે છે કે જે પહેલા નંબર જે કહેવાય છે કે મકાન બાંધવા માટે સરકાર જે આપી રહી છે ₹1,20,000 તે તમને 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. તેમાં તમને જે પ્રથમ જે હપ્તો મળશે ₹40,000 નો. 40,000 નો જે તમને પ્રથમ હપ્તો મળશે એટલે તમારે પ્રથમ હપ્તો મળશે એટલે તમારા મકાનના પાયાનો પાયાનો જે પ્લાનિંગ જે કરવાનો આવે છે તે તમારે તે પ્લાનિંગ કર્યા બાદ પછી બીજો એક હપ્તો મળશે. બીજો હપ્તો મળશે ₹60,000 નો અને ત્રીજો હપ્તો મળશે ₹20,000 નો. આ રીતના તમને 3 હપ્તા પેટે જે 1,20,000 ની જે સહાય છે તે તમને 3 હપ્તામાં તમને ચૂકવવામાં આવશે. નેક્સ્ટ ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશે કે મકાન બાંધકામોમાં ખર્ચ માટે રાજ્ય સરકારે ટોચ મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹7,00,000 અને શહેરી વિસ્તાર માટે ₹10,00,000 ની જે મર્યાદા જે રાખેલી છે જે બાંધકામના ખર્ચ માટે. નેક્સ્ટ તમારે સમાજ કલ્યાણ યોજના પોર્ટલ એટલે કે સમાજ કલ્યાણ જે યોજનાની જે સાઇટ છે તેને એક પોર્ટલ તરીકે પણ કહેવામાં આવે છે. એ યોજના જે સાઇટ પર તમારે અરજી કઈ રીતે કરવાની રહેશે તો પહેલા તમારે ગૂગલ ઉપર તમે તમારા મોબાઈલથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો પહેલા તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું રહેશે. જેવું તમે આ રીતે ગૂગલ ઓપન કરશો તેમાં તમારે ટાઈપ કરવાનું છે સમાજ કલ્યાણ યોજના. સમાજ કલ્યાણ યોજના તમારે ટાઈપ કરીને તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે સર્ચ કરશો એટલે આ રીતના સાઇડો ઓપન થશે. સાઇડો ઓપન થશે તેમાં તમારે જે ફર્સ્ટ નંબર જે સાઇડ આપવામાં આવે છે SJED જે ઓફિશિયલી સાઇટ છે તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ શો થશે. હોમ પેજ શો થશે તેમાં તમારે દરેક ડિટેલ્સ જાણવા માટે એટલે પહેલા તમારે એક લોગિન ક્રિએટ કરવું પડશે. લોગિન ક્રિએટ કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી આપી દો કે તમારે લોગિન કઈ રીતના ક્રિએટ કરવાનું છે. તો આ રીતના જે પેજ શો થશે તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવશે. નીચે આવશો એટલે આ રીતના આવશે સિટીઝન હેલ્પ મેન્યુઅલ. તો મેન્યુઅલ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું મેન્યુઅલ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના સર્ચ થશે. તેમાં જે આપવામાં આવ્યું છે આ રીતના એક PDF શો થશે. તેમાં આપવામાં આવ્યું છે કે ઈ સમાજ કલ્યાણ સિટીઝન હેલ્પ મેન્યુઅલ વર્ઝન 1.0 ટોટલ પેજ 20. આ રીતના તમારે સ્ક્રોલ કરી નીચે પહેલા જે આપવામાં આવ્યું છે કે પહેલા તમારે શું કરવાનું છે તો એમ્પ્લોયી હેલ્પ મેન્યુઅલ આ જે આપવામાં આવ્યું છે તે પહેલા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓપન કરવાનું છે. એટલે કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ તમારે ઓપન કરવાનું છે. ઓપન કરવા માટે બ્રાઉઝરમાં જવાનું છે. બ્રાઉઝર એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોર ક્રોમ ફાયરફોક્સ પૈકી કોઈ પણ એક ઓપન કરીને તમારે સમાજ કલ્યાણ .gujarat.go.in ટાઈપ કરવાનું છે. જેવું તમે ટાઈપ કરશો એટલે આ રીતના એક પેજ શો થશે. આ રીતના એક પેજ શો થશે તેમાં તમારે આ રીતના નીચે આવવાનું છે. નીચે આવવાનું છે એટલે કહે છે કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર થવા માટે પ્લીઝ રજીસ્ટર હેર લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે જેવી રીતના આ રીતના જે આગળ જે બતાવવામાં આવ્યું આગળથી આ રીતના જે પેજ ખુલશે તેમાં જે આ નીચે બતાવવામાં આવે છે કે પ્લીઝ રજીસ્ટ્રેશન હેર જે આના પર તમારે ક્લિક કરવાનું છે. તે મેન્યુઅલમાં આપેલું જ છે. આ મેન્યુઅલમાં જે રાઉન્ડ કરીને બતાવવામાં આવ્યું છે કે પ્લીઝ રજીસ્ટર હેર લિંક પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે નેક્સ્ટ શું કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના એક ફોર્મ શો થશે. તેમાં આ ફોર્મ દ્વારા તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. એમાં જે આ જે સ્ટાર આપેલા છે તે સ્ટ્રેટ કલર જે સ્ટાર આપેલા છે તે બધી જ માહિતી ભરવાની રહેશે. તો પહેલા તમારે શું કરવાનું છે પહેલા તમારું જે બોક્સ છે તેમાં તમારું નામ જે આધાર કાર્ડમાં જે રીતે તમારું નામ આપેલું છે તે રીતે તમારું નામ ટાઈપ કરવાનું છે. જેન્ડર તમારે જે મેલ અથવા ફિમેલ જે પણ લાગતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી બર્થ ડેટ જે તમારી જે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની છે. ટાઈપ કર્યા બાદ તમારે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા તમારી ઈમેલ આઈડી જો હોય તો તમારે ટાઈપ કરવાની છે. ના હોય તો ચાલશે. ત્યારબાદ તમારે આ જગ્યા પર તમારી જે કાસ્ટ છે તમારી જે કાસ્ટ લાગતી SC ST જે પણ જે લાગતી હતી તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કરીને તમારે પાસવર્ડ બનાવવાનો આવે છે સિક્રેટ કોડ. એ તમારે જે લોગિન જે બનાવશો તેનો એક લોગિન આઈડી એક પાસવર્ડ આવશે. તે તમારો પાસવર્ડ આ જગ્યા પર તમારે જે પણ તમારે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ તમારે ટાઈપ કરવાનો છે. અને કન્ફર્મ કરવા માટે ફરી તમારો પાસવર્ડ આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારે આ જગ્યા પર રજીસ્ટર પર તમારે ક્લિક કરવાનું છે. જેવું રજીસ્ટર પર તમે ક્લિક કરશો એટલે કે તમારે જે તમને આ રીતના જે પેજ શો થશે તેમાં તમારે શું કરવાનું છે અરજદારનું નામ આધાર કાર્ડ પ્રમાણે લખવાનું રહેશે. બીજા નંબરમાં અરજદારનું લિંક જે હોય તે પસંદ કરવાનું રહેશે. ત્રીજા નંબરમાં અરજદારની જન્મ તારીખ પસંદ કરે છે. ચોથા નંબરમાં અરજદારનો આધાર કાર્ડ નંબર. પાંચમા નંબરમાં અરજદારનું ઈમેલ આઈડી જો હોય તો. છઠ્ઠા નંબર અરજદારની જાતિ. સાતમા નંબરમાં અરજદારનો મોબાઈલ નંબર. આઠમા નંબરમાં ઈમેલ. આઠમા નંબરમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગિન થવા માટેનો જે પાસવર્ડ જે હોય છે તમારે જે પણ પાસવર્ડ તમારે જે રાખવો હોય તે પાસવર્ડ તમારે ટાઈપ કરવાનો છે.
પાસવર્ડ ફરીથી પણ તમારે સાઈડનો જે બોક્સ આપે તેમાં પાસવર્ડ ફરીથી ટાઈપ કરવાનો છે. 10મા નંબર જે છે તમારી બધી જ માહિતી ચકાસીને રજીસ્ટર બટન પર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ જગ્યા પર જે આટલી જે માહિતી છે, જ્યાં 10 પ્રકારની જે માહિતી છે જે આમાં તે માહિતી તમારે અંદર ભરી દેવાની છે. ભરી ગયા બાદ તમારે માહિતી ભર્યા બાદ તમારે માહિતી ચેક કર્યા બાદ તમારે રજીસ્ટરનું જે બટન આપે તે જે રાઉન્ડ કરે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ જેવું તમે ક્લિક કરશો એટલે કે આ રીતના એક શો થશે. આ રીતના એક પેજ શો થશે. તેમાં તમે રજીસ્ટર બટન પર ક્લિક કર્યા બાદ જ વિન્ડો ખોલશે. એટલે જેવું તમે રજીસ્ટ્રેશન જે બટન જે આગળ વાત કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક વિન્ડો ખોલશે, જેમાં તમારું નામ, લિંગ, જન્મ તારીખ તથા જાતિની માહિતી, એટલે કે તમારી જે પણ તમારી જે લિંગ તમારું એટલે કે તમારું નામ, જેન્ડર એટલે તમારો ફિમેલ અથવા પુરુષ, તમારી બર્થ ડેટ તે રીતના માહિતી ખોલશે. તેમાં પહેલા નંબરમાં આવશે જો માહિતી બરાબર હોય તો કન્ફર્મ બટન પર તમારે ક્લિક કરવાનું. જો તમારી માહિતી આ માહિતી તમારે ચેક કરવાની છે. જો તમારી માહિતી કમ્પ્લીટ હોય એટલે કે તમારી માહિતી બરાબર હોય તો તમારે ક્લિક સાચી હોય તો તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. બીજા નંબરમાં જો તે માહિતી બરાબર ના હોય તો કેન્સલ બટન પર ક્લિક કરો અને માહિતી બદલીને રજીસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. જો તમારી માહિતીમાં જો તમારે જે કોઈ માહિતી તમે જે અંદર જે લોગિન આઈડી તમારે ક્રિએટ કરવા રજીસ્ટર કરવા માટે તમે કોઈ માહિતી રજીસ્ટર કરવા માટે તમે જે માહિતી નાખી તેમાં જો બર્થ ડેટમાં કોઈ ભૂલ હોય તો તમારે કેન્સલ બટન પર ક્લિક કરીને માહિતી તમે બદલી શકો છો અને ત્યારબાદ તમે રજીસ્ટર બટન પર તમે ક્લિક કરી શકો છો. રજીસ્ટર થયા બાદ તમારી યુઝર આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા મોકલવામાં આવશે. અને જો ઈમેલ આઈડી હોય તો માહિતી પણ જે હશે તે પણ મોબાઈલ નંબર પર મોકલવામાં એટલે કે મેસેજ દ્વારા, એટલે કે જેવું તમે રજીસ્ટર થયા બાદ જેવું તમે યુઝર આઈડી અને તમારો જે પાસવર્ડ હોય છે તે તમારા મોબાઈલમાં એસએમએસ દ્વારા એટલે કે એસએમએસ દ્વારા તમારા અંદર યુઝર આઈડી અને જે પાસવર્ડ છે તે તમારા મોબાઈલમાં મેસેજ દ્વારા આવશે. નેક્સ્ટ જે વાત કરીએ કે જેવું તમે લોગિન તમે આ રીતના જેવું તમે તમારું લોગિન ક્રિએટ થઈ ગયું, રજીસ્ટર થઈ ગયા બાદ તમારે ફરી પાછું હોમ પેજ પર જવાનું છે લોગિન થવા માટે. તો લોગિન થવા માટે તમારી યુઝર આઈડી અને તમારો પાસવર્ડ તથા કેપ્ચા કોડની વિગતો ભરીને તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારી યુઝર આઈડી જે તમારા મેસેજમાં આવી હોય તે યુઝર આઈડી, આ જગ્યા પર તમે જે પાસવર્ડ જે ક્રિએટ કર્યો તે પાસવર્ડ અને આ જગ્યા પર જે કેપ્ચા કોડ જે સાઈડમાં આપવામાં આવે છે કેપ્ચા કોડ આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. ત્યારે જે રાઉન્ડ કરેલું છે લોગિન તે લોગિન પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ જેવું તમે પ્રથમ વખત તમે લોગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિની વિગતો ભરવાની રહેશે. જે આ રેડ કરવાની જે સ્ટાર કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે. આ રીતના પેજ શો થશે તેમાં તમારો જે પેજ શો થશે તેમાં પેજમાં તમારે એક પાસવર્ડ સાઈઝનો જે ફોટો હોય તમારો પાસવર્ડ સાઈઝનો ફોટો જે તમારે સ્કેન કરીને તમારે અપલોડ કરવાનો રહેશે. અને જે આ રીતના માહિતી છે કે 1 2 3 4 5 6 7 ને 9 નંબરની માહિતી રજીસ્ટ્રેશન વખતે ભરેલી માહિતી મુજબ ભરેલી હશે. એટલે તમે જે રજીસ્ટ્રેશન વખતે જે માહિતી ભરી તે માહિતી તમારી ભરેલી જ ઓટોમેટિક શો થશે. એમાં તમારે ખાલી જો ઈમેલ આઈડી ની માહિતી રજીસ્ટ્રેશન વખતે લખી હશે તો આવશે. ઈમેલ આઈડી જે તમારી માહિતી તમે રજીસ્ટ્રેશન વખતે લખી હશે તો આવશે. તેમાં તમારે કઈ ડિટેલ ભરવાની છે તો હું જે સ્ટેપ બાય સ્ટેપ બોલું છું કે પહેલા તમારા અરજદારનું પૂરું નામ આધાર કાર્ડ પ્રમાણે લખો. એટલે તમારું આ જગ્યા પર તમારે જે આધાર કાર્ડમાં જે તમારું નામ છે તે રીતના તમારે પૂરું નામ લખવાનું રહેશે. બીજા નંબર અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં લખવાનું રહેશે. આ ઇંગ્લિશમાં તમારું નામ છે, આ જગ્યા પર તમારું ગુજરાતીમાં પહેલા ઇંગ્લિશમાં આવશે, સાઈડમાં જે આપે છે ગુજરાતીમાં લખવાનું રહેશે. ત્યારબાદ આવશે અરજદારનો આધાર કાર્ડ નંબર બદલી નહીં શકો. એટલે તમારો જે આધાર કાર્ડ નંબર છે તે આધાર કાર્ડ નંબર તમે જે વખત રજીસ્ટ્રેશન કર્યું છે તે વખત ઓટોમેટિક નંબર આવશે, તમે આધાર કાર્ડ બદલી શકશો નહીં. ત્રીજા નંબર જે અરજદારની પિતા અથવા માતાનું પૂરું નામ લખો. અરજદારનું માતા અથવા પિતાનું નામ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ આવશે તમારે અરજદારની જન્મ તારીખ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. કોઈ પણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલા બદલી શકશો. એટલે કોઈ પણ યોજના તમે ફોર્મ ભરો તેના પહેલા તમારે બદલવું તમે બદલી શકશો. છઠ્ઠા નંબરમાં જે આપવામાં આવે છે આના અંદર જે રીતના જે ફોર્મ છે તેની જ વાત કરું છું, જે ક્રમ વાઇઝ વાત કરું છું. આ રીતના જે ક્રમ આપે 1 2 3 4 રીતના ક્રમ આપીને ક્રમ આપે છે તે રીતના હું આમાં ચર્ચા કરું છું. અને જે છઠ્ઠા નંબર અરજદારનો મોબાઈલ નંબર લખેલો હશે
અરજદારનો મોબાઈલ નંબર લખો. એટલે 6થા નંબર તમારે મોબાઈલ નંબર લખવાનો છે. 7મા નંબર અરજદારની જાતિ પસંદ કરો, તેના પર ક્લિક કરીને તમારે જાતિ પહેલાથી એટલે કે કોઈ પણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પછી તમે બદલી શકશો. તમારી જે જાતિ બદલે તમારે યોજનાનું ફોર્મ ભર્યું તેના પહેલા તમે બદલી શકશો. 8મા નંબરમાં અરજદારની પેટા જાતિ તમારે પસંદ કરે છે. 8મા નંબર માટે તમારે 8મા નંબરમાં તમારી જે પેટા જ્ઞાતિ છે તે તમારા જગ્યા પર સિલેક્ટ કરવાની રહેશે. 9મા નંબરમાં અરજદારનું લિંગ પસંદ કરો. અરજદારનું જે લિંગ હોય તે પસંદ કરે તો ઓટોમેટિક તમારું આવી જ જશે. 10મા નંબરમાં જે આવશે શારીરિક વિકલાંગતા હોય તો હા પસંદ કરવાનું રહેશે અથવા ના પસંદ. એટલે જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. ઈમેલ આઈડી જો હોય તો તમારે ટાઈપ કરી છે. 11મા નંબર ના હોય તો ચાલશે. 12મા નંબર તમારો મોબાઈલ નંબર એટલે તમારો ફોન નંબર ટાઈપ કરવાનો છે 12મા નંબરમાં. એટલે આ જગ્યા પર જે 12મા નંબર આપે તે જગ્યાએ તમારો ફોન નંબર ટાઈપ કરવાનો રહેશે. 13મા નંબર અરજદારનો ફોટો અપલોડ કરવાનો રહેશે. 13મા નંબર જે આપવામાં આવ્યું છે આ જગ્યા પર તમારા અરજદારનો ફોટો અપલોડ કરવાનો રહેશે. 13મા નંબરમાં ફોટો અપલોડ કરવાનો રહેશે. 14મા નંબરનો વિકલાંગતાનો જે પ્રકાર જો હોય તો તમારે જો હોય તો માહિતી ભરવાની રહેશે. વિકલાંગતાની ટકાવારી જો તમારે વિકલાંગતાની જો ટકાવારી હોય તો તમારે બતાવવાની છે. જો અપંગનું પ્રમાણપત્રમાં આપેલી છે. જો અપંગ હોય તો અરજદારનું હાલનું સરનામું ની વિગત ભરો અને 17મા નંબરમાં અરજદારને કાયમીની વિગત ભરો. એટલે કે આ જગ્યા પર જે આપવામાં આવેલી છે આ જગ્યા પર તમારે 16મા નંબર જે અરજદાર તમારી જે વિગત છે આ જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. રાજ્યના ઓટોમેટિક આ જગ્યાએ તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે, આ જગ્યાએ તમારું ગામનું નામ સિલેક્ટ કરવાનું, આ જગ્યાએ તમારે જે પણ તમારું એડ્રેસ છે તે એડ્રેસ ટાઈપ કરવાનું છે અને આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે જેવું તમે ક્લિક કરશો એટલે નીચે પણ તમારી ઓટોમેટિક માહિતી શો થઈ જશે. ત્યારબાદ તમારા અપડેટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે આવવાનું છે E3 સપોઝ 7-9 નંબર સિવાયની માહિતી તમે ગમે ત્યારે વ્યૂ પ્રોફાઇલ નમૂના જઈને બદલી શકો. એટલે કે તમારી જે આજે પહેલા નંબરની, ત્રીજા નંબરની, 5મા, 7મા અને 9મા નંબરની સિવાયની જે માહિતી છે તમે વ્યૂ પ્રોફાઇલમાં જઈને તમે બદલી શકો છો. ત્યારબાદ તમારે જે નીચે જે બટન છે અપડેટ, તે અપડેટ બટન પર તમારે ક્લિક કરીને માહિતી અપડેટ કરી દેવાની છે. જેવું તમે અપડેટ કરશો એટલે આ રીતના હોમ પેજ શો થશે. હોમ પેજ શો થશે તેમાં આ પ્રકારની ઘણી બધી જે યોજનાઓ આવેલી છે તેમાં જે ડોક્ટર આંબેડકર જે યોજના છે તે જે યોજના બતાવતી યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે. કે જેવું તમે લોગિન કરશો અત્યારે જે વાતાવરણ આવી 1 થી 18 પ્રકારની 1 થી 18 નંબરની જે આ રીતના જે માહિતી છે તે માહિતી તમારે ડિટેલ્સ ભરવાની રહેશે. ડિટેલ્સ ભર્યા બાદ તમારે અપડેટ પર ક્લિક કરવાનું છે. જેવી પ્રોફાઇલ તમારી અપડેટ થઈ જશે અપડેટ થઈ ગયા બાદ તમારા આ રીતના એક હોમ પેજ શો થશે. હોમ પેજ શો થશે તેમાં આ પ્રકારની આટલી યોજનાઓ છે જે આપવામાં આવી છે સમાજ કલ્યાણ પર. યોજનામાં તમે ડોક્ટર આંબેડકર જે યોજના બતાવશે એ યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે કે લોગિન થયા બાદ પ્રથમ વખત તમે લોગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભર્યા બાદ તમારી જાતિને લગતી યોજનાઓ સ્ક્રીન પર દેખાશે. જે તમારી જે જાતિની જે લગતી છે, અનુસૂચિત જાતિની જે લગતી છે તે યોજનાઓ જેટલી પણ જે યોજનાઓ છે તે યોજનાઓ શો થશે. તમારે જે યોજનામાં અરજી કરવાની હોય તે યોજના પર તમારે ક્લિક કરવાનું છે. તમારે જે યોજનામાં એટલે અત્યારે આપણે જે ડોક્ટર આંબેડકરની વાત કરીશું તો આ ડોક્ટર આંબેડકર જે યોજના છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ડોક્ટર આંબેડકરની યોજના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક ફોર્મ શો થશે. તેમાં તમારી પહેલી જે ફર્સ્ટ ડિટેલ તો તમારી જે અત્યારે જે આપણે પ્રોફાઇલની જે વાત કરવામાં આવી તે ડિટેલ્સ તમારી અપડેટ થઈ ગઈ. એટલે આ જગ્યા પર તમારે નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો આ ફોર્મમાં બધી જ માહિતી યુઝર પ્રોફાઇલ ફોર્મમાં હશે તે ભરેલી હશે. યુઝર પ્રોફાઇલમાં હશે તે ભરેલી હશે. પહેલા, બીજા, ત્રીજા, ચોથા, 5મા, 6થા નંબરની જે માહિતી તમે બદલી શકો છો. બધી જ વિગતો ભરી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને 7મા નંબર પર તમે ક્લિક કરો. આ જે આપવામાં આવ્યું છે કે સેવ એન્ડ બધી માહિતી તમારે ચેક કરી લેશે. ચેક કર્યા બાદ તમારી જગ્યા પર સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે પહેલા નંબર આ રીતના ગ્રીન ટીક આવી જશે. ગ્રીન ટીક આવે ત્યારબાદ નેક્સ્ટ નંબરનું બીજા નંબરનું જે પેજ આવશે. બીજા નંબરનું પેજ આવશે તેમાં તમારે શું કરશે? તેમાં તમારે આ ફોર્મમાં યોજનાને લગતી વિગતો ભરવાની રહેશે. આ યોજનામાં જે વિગતો છે તે તમારે વિગતો ભરવાની. જે વિગતો તમારી માગે તે વિગતો તમારે ભરવાની રહેશે. જે રેડ કલર જે સ્ટાર કરેલી જે બધી જ માહિતી ભરવાની છે. રેડ કલર જે સ્ટાર કરેલા છે તે બધી જ માહિતી ભરવાની રહેશે. બધી જ માહિતી ભરીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. જે બધી જ માહિતી જે માહિતી માંગે છે તે માહિતી તમારે ભરી દેવાની છે. ભર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. જો તમે ફોર્મ ભરવાના ઈચ્છતા હોય તો તમે કેન્સલ બટન પર તમે ક્લિક કરી શકો છો. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો, આ જે માહિતી છે તે માહિતી તમે ભરી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ગ્રીન ટીક આવી જશે.
ગ્રીન ટીક આવી જશે. ત્યારબાદ તમારે આવશે ડોક્યુમેન્ટ. જો તમારા અંદર જો કોઈ બી તમે જો ફોર્મ ભરો ને તેના અંદર જો તમારે કોઈ ભૂલ હશે તો તમારે આ ગ્રીન ટીક આવશે નહીં. તો આ ગ્રીન ટીક આવશે તો તમારી સ્ટેપની માહિતી ક્લિયર હશે. તો તમે જેવું તમે નેક્સ્ટ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક ફરી એક પેજ શો થશે. તેમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે. તેમાં તમારે ડોક્યુમેન્ટ જે પણ તમારે આધાર કાર્ડ, તો આધાર કાર્ડનો બોક્સમાં નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અપલોડ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. તો આ ફોર્મમાં યોજનાને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. સ્ટાર કરેલા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના તથા જે ડોક્યુમેન્ટનો નંબર હોય તે લખવાનો રહેશે. જે ડોક્યુમેન્ટનો નંબર હોય તે નંબર આજે આગલા બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે. બધી જ વિગતો ભરીને તમારે બટન પર સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે જો આધાર કાર્ડ નંબર બોક્સમાં ટાઈપ કરશે. ત્યારબાદ તમારે જે પીડીએફ બને છે, પીડીએફ બનાવ્યા બાદ તમારે ચૂઝ એન્ડ ફાઇલ પર ક્લિક કરી જે જગ્યા પર તમે મૂકીએ ફોલ્ડરમાં તે જગ્યા પરથી તમારે ક્લિક કરીને તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બધી જ માહિતી જે લગતી માહિતી તમારે અપલોડ કરી દેવાની છે. અપલોડ કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ફરી તમારા ગ્રીન ટીક થઈ જશે. ગ્રીન ટીક થશે તમે લાસ્ટ સ્ટેપમાં આવી જશો. લાસ્ટ સ્ટેપમાં આવશે તમે એક સંમતિ છે, સંમતિ તમારે આપવાની છે. જે બોક્સ બતાવે છે બોક્સ પર તમારે ચોરસ બોક્સ બતાવે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે આ સેવ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું છે. સેવ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું છે. તો નિયમો અને શરતો વાંચીને તમારે એક નંબર બટન પર તમારે ક્લિક કરો અને ત્યારબાદ સેવ એપ્લિકેશન બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો તમારે કેન્સલ બટન પર તમે ક્લિક પણ કરી શકો છો. સેવ એપ્લિકેશન બટન પર તમે ક્લિક કર્યા બાદ નીચે પ્રમાણે એક વિન્ડો ખુલશે. તમારે અરજી નંબર તમારો જે અરજી નંબર છે તે અરજી નંબર હશે. આ અરજી નંબર આગળની કાર્યવાહી માટે અરજી નંબર નોંધી લેવા વિનંતી છે. એટલે તમારો જે અરજી નંબર છે આ અરજી નંબર પર તમારી અરજી જે પણ તમારો અરજી નંબર હશે તે અરજી નંબરથી તમારી અરજીની આગળની કાર્યવાહી નંબર પર તમારે નોંધ લેવા વિનંતી છે. એટલે તમારે અરજી નંબર કોપી કરી લેવાનો છે તો તમારા અરજી નંબરનો ફોટો પાડી લેજો. જો તમે અરજીની માહિતી પ્રિન્ટ કરવા ઈચ્છતા હોય તો અરજીની પ્રિન્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. જો તમારે અરજીની પ્રિન્ટ લેવાની હોય તો તમારે જે અરજીનું બટન છે, અરજીની પ્રિન્ટ જે બટન છે તેના પર જે નિશાન આપવાનું છે રાઉન્ડ તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું ફોર્મ શો થશે. ફોર્મ શો થશે તેમાં તમારે ફોર્મની પ્રિન્ટ કરી લેવાની છે. ફોર્મની પ્રિન્ટ કરી લેવાની છે. જગ્યા પર જે તમારી જે ફોર્મ છે તે ફોર્મ આ રીતે શો થશે તેને તમારે પ્રિન્ટ કરી લેવાની છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ તમે પ્રિન્ટ કરશો તમારું જે અરજીનું જે સ્ટેટસ છે તમારે જે પ્રિન્ટ કરવાનું પ્રિન્ટ કરવા માટે તમારે તમારી અરજીની વિગતો માટે તમારે જે તે અરજીની લાઈનમાં વ્યૂ એપ્લિકેશન આ રીતના જે આખો સિમ્બોલ પર તમારે ક્લિક કરવાનું રહેશે. જો તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ શો થશે. તે તમારે પ્રિન્ટ લેવાનું રહેશે. ત્યારબાદ તમારે અરજી નંબર પ્રિન્ટ કરવા માટે તમારે પ્રિન્ટનું જે ઓપ્શન આપેલું છે તે સાઈડમાં તે પ્રિન્ટ પર તમારે ક્લિક કરી અરજી પ્રિન્ટ લેવાની રહેશે. ત્યારબાદ તમારે આ જગ્યા પર તમારી અરજી પરત લેવી હોય તો તમારે જે આ રીતના જે બટન આપે તેના પર ક્લિક કરીને તમારે અરજી પરત લઈ શકો છો અને અરજીમાં કોઈ સુધારો કરવો હોય તો પણ તમે કરી શકો છો. જેવું તમે સુધારો પણ તમે કરી શકો છો અને આ રીતે તમે સ્ટેટસ પણ ચેક કરી શકો છો. આ રીતના જે આપવામાં આવે છે સિમ્બોલ જે અપડેટ પ્રોફાઇલ જે ચેન્જ કરવો હોય તો આ રીતે તમે કરી શકો છો. ઉપરના ફોટામાં જે બતાવ્યા પ્રમાણે વ્યૂ પ્રોફાઇલ ચેન્જ પાસવર્ડ લોગઆઉટ મેનુ જોવા માટે કોઈ પણ પેજમાં તમારા નામ પર તમે ક્લિક કરો. તમારું જે કોઈ પણ તમારું જે નામ છે આ રીતના જે છે તમારી જે પ્રોફાઇલ જે જોવી હોય તમારે તેના પર ક્લિક કરી તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે જો પાસવર્ડ ચેન્જ કરવામાં આવશે એટલે આ રીતના જે તમારે જો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો આ જગ્યા પર આવશે કે તમે જો પાસવર્ડ ચેન્જ કરવા માંગતા હોય તો પાસવર્ડ ચેન્જ કરવા હોય તો અપડેટ પ્રોફાઇલ તો તમારે તમારા પ્રોફાઇલની વિગતો જોવા માટે તમારે બદલવામાં આવેલા પ્રોફાઇલ બટન પર તમારે ક્લિક કરી જે પ્રોફાઇલ પર તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ચેન્જ પાસવર્ડ આવશે. ચેન્જ પાસવર્ડમાં તમારે આ રીતના આવશે. તેમાં તમારે જૂનો પાસવર્ડ ટાઈપ કરવાનો છે, ક્રિએટ પાસવર્ડ કરવાનો છે, કન્ફર્મ પાસવર્ડ પર તમારે ક્લિક કરવાનું તે પણ જે આપવામાં આવ્યું છે કે તમારો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારો પાસવર્ડ લખો એટલે તમારો જે જૂનો પાસવર્ડ છે તમારે લખો. બીજા નંબર ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારો નવો જે પાસવર્ડ તે નવો પાસવર્ડ આ જગ્યા પર બીજા નંબર તમારે ટાઈપ કરવાનો છે. ત્રીજા નંબરમાં જે તમારો પાસવર્ડ કન્ફર્મ કરવા માટે તમારે ફરીથી ટાઈપ કરવાનો છે અને બધી જ માહિતી એટલે કે બે પાસવર્ડ તમારે જે રાખવાનો છે ક્રિએટ કરતી તમારે લાસ્ટમાં તમારે કન્ફર્મમાં પણ ટાઈપ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. ત્યારબાદ તમારે લોગઆઉટ એટલે કે સમાજ કલ્યાણ લોગઆઉટ થવા માટે તમારે લોગઆઉટ મેનુ પર તમારે ક્લિક કરવાનું રહેશે. જો તમારો પાસવર્ડ જો ફોરગેટ કરવો હોય તો આ રીતના જે હોમ પેજ શો થશે તેમાં જે ફોરગેટનું જે ઓપ્શન આવે તેના પર ક્લિક કર્યા બાદ તમારે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના આવશે. તેમાં તમારા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારે એ રીતના તમારે ક્લિક કરીને ફોરગેટ કરવાનું તેની પણ સૂચના આપેલી છે કે તમારું ઈ સમાજ કલ્યાણનું જે યુઝર આઈડી લખો તેના સામે જે નીચે ગેટ ન્યુ પાસવર્ડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમારો પાસવર્ડ જો મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવશે. જો પાસવર્ડ ખોવાઈ ગયો હોય તમારે તો તમારા
પાસવર્ડ તમારા મોબાઈલમાં મોકલવામાં આવશે. જો તમારો પાસવર્ડ ખોવાઈ ગયો પાસવર્ડ, તો તમારા જગ્યા પર જે આપવામાં આવે છે કે ફોરગેટ પાસવર્ડ ઉપર તમે ક્લિક કરશો, તમારા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારે બર્થડે ટાઈપ કરવા, તમારે લોગ આઉટ, ત્યારબાદ તમે જે પાસવર્ડ પર તમે ક્લિક કરશો, નીચે જે રાઉન્ડ તેના પર ક્લિક કરશો, તમારા મોબાઈલ ઓટીપી પર તમારો પાસવર્ડ મોકલવામાં આવશે. તેનાથી તમે લોગિન કરી શકશો. લોગિન કરશો ને આ રીતે તમારી જે મેનુ જે અકાઉન્ટ તે રીતે તમે જો અરજીનું જે સ્ટેટસ ચેક કરો તો પણ તમે આ રીતના કરી શકો છો. આ જગ્યાએ અરજી નંબર જે આગળ જે વાત કરો તે અરજી નંબર તમારા બોક્સમાં કોપી કરી પેસ્ટ કરવાનો છે. ત્યારબાદ તમારી જે બર્થ ડેટ હોય તે બર્થ ડેટ તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ વ્યૂ સ્ટેટસ પર તમે ક્લિક કરશો, તમારી સ્ટેટસ બતાવશે, તમારી અરજી ક્યાં પડી છે તે પણ તમારી અરજી બતાવશે. થેન્ક યુ મિત્રો આ સ્ટેપને તમારે આ સ્ટેપની જે યોજના છે તેની સંપૂર્ણ માહિતી તમને શોર્ટમાં બતાવવામાં આવી છે મિત્રો. તો આ સ્ટેપના દરેક નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આભાર મિત્રો. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.